ચલો બાય. શું છે હસુભાઈ આજે પ્રોગ્રામમાં? આજે ચીઝ ગોટાળો છે. ચીઝ ગોટાળો અને પાવ. હસુભાઈના હાથને આજે ચીઝ ગોટાળો ખાઈએ તો ફૂલ બટર એમ ને? ફૂલ બટર એમ. હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આઈ હોપ યુ આર ડુઈંગ એથ્લેટિક ફિટ એન્ડ પેનેટ્રેટ. મસ્ત મોર્નિંગ છે આજે. વોકિંગ હમણાં બંધ છે બિકોઝ 31 જુલાઈ સુધી બહુ બધું વર્ક છે ને, ઇન્કમ ટેક્સ ને બધું પતાવવાનું છે મારે. એના કારણે હું જાતો નથી, કારણ કે લેટ નાઇટ સુધી મારે કામ કરવું હોય ને એટલા માટે. હું એટલો બધો લેટ નાઇટ થઈ નથી શકતો બિકોઝ કોઈક ના કોઈક ગેસ્ટ આવતા હોય, ક્યાંક ને ક્યાંક જવાનું હોય. આજે સવારમાં નાસ્તો છે એક નંબર જો, થેપલા, ઈદડા, રસિકભાઈની ચટણી અને ચા. શું ચાલે? નાસ્તો પાણી ચાલે છે. આયસભાઈ, શિવાંશભાઈ, ગઈકાલે તો અમારે મેડમ છે ને લિફ્ટમાં ફસાઈ ગયેલા, હેરાન થઈ ગયેલા ને. એમાંય પાછા લિફ્ટમાં ફસાઈ ગયા ને તો શિવાંશે હતો વાર સ્કૂલનો ફૂલ ટાઈમ અને જોડે પાછો મોબાઈલ લઈ બેલ મારી બધાને ભેગા કર્યા. હું તો સૂતો હતો, મને ફોન કરે, મારો ફોન સાયલેન્ટમાં, કારણ કે એમાં એવું છે સાયલેન્ટમાં એટલે રાખ્યો હોય કારણ કે અહીંયા ઉઠી જાય ને એટલા માટે સાયલેન્ટમાં રાખ્યો. વાઇક તો નથી બોલું, હવે હું રાખતો નથી, ભલે ઉઠી જાય એટલે. ચલો કાંઈ મસ્ત નાસ્તો કરી લ્યો. વાતાવરણ થોડુંક વરસાદી જેવું મને લાગી રહ્યું છે. ક્યાં જવું છે? પૂરા ક્યાં જવું છે? પૂરા ભાઈ જવું છે. હવા ક્યાં હવા ભાઈ નથી એમ ક્યાં જવું ભાઈ ને લીધા હવા ભાઈને હવા કે છે મારા ભાઈને. ચલો ગાઈસ, તો ફાઇનલી આવી ગયા છીએ અને હવે જોઈએ ક્યાં અપડેટ થયું છે, ફર્નિચર ક્યાં પહોંચ્યું છે, શું કામ બાકી છે. ઓફિસનું વર્ક ફટાફટ રેડી કરીને આવી ગયો છું અને આજે મસ્તી પર ચાલ્યા છે. જય શ્રી કૃષ્ણ. હું બેહી ગયા. ગામ શું કરે? ગામ આવી ગયા. કોણ? અચ્છા, મને શું કે અપડેટ આપવું પડે ને. અહીંયા આવ્યા છે. અચ્છા, ઓકે. એ જા બા. અહીંયા પેલી લાઈટ આવશે. કઈ આવશે? પ્રોફાઇલ લાઈટ. હાલો, પીઓપીનું અત્યારે લાઇટિંગનું કટિંગ ચાલે છે. અહીંયા પ્રોફાઇલ લાઇટ આવશે. ક્યારે આપણે કુંભઘડો છે ફાઇનલ કર્યું? અષાઢી બીજના દિવસે મેકઅપ બધું રેડી હો. આપણે અષાઢી બીજનો છે ને પ્રમદીજ. સવારે છે ને એક મુહૂર્ત છે સવારે 6:30 નું, એ ભેગું નહીં થાય અમારે, કારણ કે અમારે શિવાંશને હજી રેડી થવું હોય, ક્યારે થવું હોય એટલે 10:30 નું શાંતિથી તૈયાર થાય. હા, એને રજા નથી પાડવી. કોને ખબર હશે તો હશે, હોય રજા હશે તો કાંઈ વાંધો, પણ તોય 6:30 નું મુહૂર્ત નથી રાખવું, બહુ વહેલું નથી. હે 10 10:30 આજુબાજુનું મુહૂર્ત રાખશું. પછી ઓલું શું થયું લાઇટ નું ત્યાં કરવાનું હતું? પૈકી છે ભાઈ. ઓહો, જોઈ લો, એસએમસી ના ટાંકા બની રહ્યા છે અને એમાં આ વરસાદનું પાણી હજી નીકળ્યું નથી. અહીંયા જો મહેનત કરે કાઢવાની. આ ચિરાગ એમ કે છે 3-4 દિવસ ચાલુ છે, હજી પાણી નથી નીકળ્યું. મતલબમાં કાઢવાને કેટલો ટાઈમ લાગશે, કારણ કે આ બધું પાકું છે. આરસીસીનું છે, આખું આરસીસીનું છે, મતલબ કાઢવા પાણી રીજાય નહીં, પડ્યું રહે એમને, કાઢવું મુશ્કેલ.
ચલો બાય. આવજો. ગાઈસ આવી ગયા છીએ ફ્લેટથી ઘરે ને જો અત્યારે અમારે છે ને આ રોપાને છે ને ધૂળ નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે અને ધૂળ એમાંય છે અમારા મમ્મી લાવ્યા છે ગામડેથી ઈસરિયાની ધૂળ છે. માટીને ટચ કરીને તો યાદ આવી ગયું ગામડું. વાવ ખુશ્બુ છે. હાલો અહીંયા છે ને કુંડામાં નીચેથી છે ને પાણી જતું નથી એટલે આ બધી મહેનત કરે છે કરવા દીધું. હું ત્યાં એની એક રીલ્સ બનાવી આવું. સતીશભાઈ સ્પોન્સર રહ્યા છે અમારા રાજ ખાવસાના. ઓર્ડર આપી દીધો છે. કયો આપ્યો છે? સાદા એક નંબર આવે ભાઈ. આ બધું રાહુલભાઈ છે સ્પોન્સર. રાહુલભાઈ સ્પોન્સર આ સત્યો છે. નહીં રાહુલભાઈ સત્ય. લેટ્સ ક્રન્ચ ઇટ. વાવ કેવા છે? અરે મસ્ત. આ સ્પોન્સરને પૂછો. સ્પોન્સર તો તું છો. એના સ્પોન્સરને પૂછો. જો ફરી ગયો એક નંબર. પેલા હા બોલીને પછી ના બોલવા વાળો જો આ વ્યક્તિ. નહીં એક નંબર ખાવશે. સ્પોન્સર એક નંબર નથી, ખાવસા એક નંબર છે. ખાવસા એક નંબર. પછી સ્પોન્સર હા પાડીને ના પાડીને પછી હા પાડીને ના પાડે એવું. સ્પોન્સર તો રાહુલભાઈ છે ને. હા ખાવા મળાલો ઠરી ગયો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો છે 7 અને હું હેલ્મેટ પહેરી નીકળું છું ઘરેથી પછી સીધું ઉપર નથી જવાનું છે પ્રોગ્રામમાં. ક્યાં જવાનું છે બતાવો. અત્યાર સુધી બપોર સુધી વર્ક જ કર્યું છે અને કાલથી પ્લાનિંગ કરવાનું છે કુંભગળાનું તૈયારી પણ કરવાની છે. બાકી સાંજે વાત કરું, અત્યારે પેલા પ્રોગ્રામની મજા કરીએ. થોડી ઉતાવળમાં છું ને એટલે ફટાફટ બોલું છું. અમારી સાથે જોડાઈ ગયા છે વિપુલભાઈ, જે પ્રોગ્રામમાં અનગ્ર રોનક આપશે. મોટા વરાછાની મોજ. મોટા વરાછા હો ભાઈ. એનો ઘટે રિટર્નમાં આવાયા ભજીયા. વાહ ભાઈ વાહ, મસ્ત જગ્યા છે. શું છે હસુભાઈ આજે પ્રોગ્રામમાં? પ્રોગ્રામમાં આજે ચીઝ ગોટાળો છે. ચીઝ ગોટાળો અને પાવ. હસુભાઈના હાથને આજે ચીઝ ગોટાળો ખાઈએ તો. કાંઈ ઘટે નહીં બાબુ. વરસાદ આવી ગયો ને તો થોડો હોલ્ટ લીધો. સારો વરસાદ આવે. ચલો ગાઈસ મસ્ત પ્રોગ્રામમાંથી પછી આવી ગયા છીએ ઘરે. જો અમારા ડાગલા ડુગલી દોરી જો એસભાઈ એક નંબર ડાગલા ડુગલી. સોરી શિવાંશભાઈ મસ્ત તો દોરે છો. બધાને એસેટ હોય ને એટલે બધા એને નામમાં પ્રોગ્રામ કરે. તું તો સારું દોરતા તને આવડે છે. તને ચિત્ર કરવા બહુ ગમે ને? હોમવર્ક કરવા ગમે. વાવ. હાય ગાઈસ, તો શિવાંશનું જસ્ટ અત્યારે હું હોમવર્ક ફિનિશ કરી અને એમને ફ્રી કરી દીધો. તો સૂઈ જવાનું છે અને પ્રોગ્રામમાં મજા આવી ગઈ અને હવે કાલે તૈયારી કરવાની છે
કુંભગળાની કુંભગળામાં શું શું વસ્તુ લઈ જવાની છે બધું ચિરાગ સાથે ડિસ્કસ કરવાનું છે. નાસ્તો શું રાખવાનો છે, ઇન્વિટેશન તો બધાને આપી દીધા જેને આપવાના હતા એને. અને હું જાજુ તો કંઈ છે નહીં, ફૂલની તૈયારી કરશું, નાસ્તાની તૈયારી કરશું અને એ બધી તૈયારી કરશું. એની કાલની પરમ દે છે અને કે અષાઢી બીજના દિવસે અમે કુંભગળો મૂકવાના છીએ. અને બીજી એક અનાઉન્સમેન્ટ એ કહેવાની છે કે ઘણા લોકોના મેસેજ તમે સેકન્ડ આઉટ એટલે એ ચિરાગમાં હોવું છે. અને અમારે બંનેને ભાઈના હવે એક હાઉસ થઈ ગયા. એટલે સેકન્ડ હાઉસ મેં એટલે કીધું હતું કારણ કે અમે એક જ છીએ. એ હાઉસ પણ એઝ એ અમારું જ છે, અમે એક જ કહેવાય એટલા માટે એવું કીધેલું. સો ક્લિયર કરી દીધું. તો યસ, ત્યાં સ્ટે કરશે ચિરાગ, લીઝા અને મમ્મી. અહીંયા અમે સ્ટે કરીશું. મળતા રહીશું, એન્જોય કરીશું, મજા કરીશું. અને જલ્દી કાલે કુંભગળાનો બ્લોગ રીલ્સ પણ આવી જશે. બને રહીએ, મજા આવશે. એ હોપ ફર્નિચર મસ્ત થાય અને એનો બી તમને વિડીયો બધો ડિટેલમાં બતાવી બહુ મજા આવશે. આગળ બધા દિવસો જશે એમ બધી ખબર તમને પડતી જશે, કઈ રીતનું કામ છે બધી ખબર પડતી જશે. ચલો તો હવે સુવાની તૈયારી કરીએ. ભગવાન પણ પડી ગયા છે. થેન્ક યુ સો મચ ફોર લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. ભાઈ જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતા.